સિહોર કંસારી બજારમાં આવેલ જૈન ઉપાશ્રય ખાતે સંયમ સાધના સુવર્ણ મહોત્સવ ઉજવાયો. सुख संयम यात्रा निर्भो छोजी हर परिवार के जोजी इच्छामी कमास लोग दिन जोड़ी जाए सिगी आए ऋणदान इच्छा करने संधि सबवन अबूठियों में अभी तरह दिवसीय खाने इच्छा खाने दिवसीय प्रकाश जंगी जगत पर तुलते पाने में चलो सब लाभ चलो सब इच्छामी कमास लोग दिन जोड़ी जाए सिगी आए ऋणदान सुख शांति बोलते परम पूज्य मुनिराज ने आज्ञा बल्लभ जी जी मासे में ग्रहण कर सो इच्छामी कमास लोग निकलने सिगी आए वृंदावन इच्छामी कमास लोग निकलने सिगी आए वृंदावन इच्छा सुनी सी सुख का पौषण निरापद सुख से योगी यात्रा ने वो छुची स्वामी शांति जी बात पानी मता इच्छामी कमास लोग ने सी इच्छा करना अबूढ़ियों में मित्र देव सी दिवस इनका इच्छा में खरीद दिवस ये इच्छामी कमास लोग निकलने सिगी आए वृंदावन सुख शांति पूज्य इच्छामी कमास लोग वाइना इच्छामी कमास लोग ने सिगी आए वृंदावन इच्छा करना वाइना संदिशा इच्छामी कमास लोग निकलने सिगी आए वृंदावन इच्छा कार्य सो वाइना विष्णु इच्छामी कमास लोग निकलने सिगी आए वृंदावन इच्छारी भगवान पसार करी वाइना प्रासा करो शुभ वाइना संसार सार त्रिजगत अनुपम सर्वपा
छेदमन्त्रं विषमविषहरं कर्मणि मूलमन्त्रं मन्त्रं सिद्धिप्रदानं शिवसुखजनदं केवलज्ञानमन्त्रं मन्त्रं श्रीजैनमन्त्रं जप जप जपितं जन्मदेवानमन्त्रम् ॐ नमः पार्श्वनाथाय विश्वचिन्तामणियते ह्रीं धरेन्द्रवैरुग्या पद्मादेवी युधायते धम्मो मङ्गलं पीठम् अहिंसा संयमो तवो देवामितं न सन्ति रसधम्मे सयामो अङ्गोके सर्वदा संसुखितो अपना कोई आचरो द्वेषति मुक्तथैने मुक्ति सुखसौ गुरु आनमं मुक्ति वसे गुरु वाक्यमा विद्यावसे गुरु चरणं कैवल्यदि लक्ष्मी वसे એક સરસ મજાનું સંયમ પદ ચારિત્ર પદ અહીંથી લે અને પછી સરસ મજાની સંયમ સંવેદનામાં આપણે બધા પ્રવેશ કરશું. એવા ગુરુદેવના પાવન પગલાં થયા છે. સાધુજી ભગવાન તમને જે પાલકાણામને મળ્યા હોય એક નાનકડું એવું ભક્તિ પદ લઈ ત્યારબાદ સંયમની સંવેદનાની અંદર પ્રવેશ કરશો. નાની મારી પગલી ઉપર વરસાવો ને લીજી તમે અમારું દુશ્મનોને અમે તમારી વેલીજી ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા નાની મારી પગલી ઉપર વરસાવો ને લીજી તમે અમારું દુશ્મનોને અમે તમારી વેલીજી ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા જેટલા પુણ્યશાળી બેઠા છે ત્યાં ભૂમિ એક મિનિટ તાલીના સહારે આવો પંચ મહાવ્રત ધારી એવા ગુરુના પગલા લે છે. થોડી મિનિટ તારી સાથે એક લાઈન મારી સાથે બોલવાનો પ્રયત્ન કરજો. ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા મારી ગુરુ મૈયા નાની મારી આંખોમાં સપના મોટાથી જાજાજી મારા આદેશ શરીરાય ભૂલ્યા છે દરિયાજાલી નાની મારી આંખોમાં સપના મોટાથી જાજાજી મારા આદેશ શરીરાય ભૂલ્યા છે દરિયાજાલી રમતા ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા ઓ ગુરુ મૈયા મારી ગુરુ મૈયા એક કોડી ચાલી શકે હા ॐ
મૂળનાયક શ્રી સુભાષનાથ દાદાની જય બોલાવી અને આજના કાર્યક્રમની શરૂઆત કરી છે. બધા સાથે મળીને શિહોર મંડળ સૂર્યપુરી મંડળ શ્રી સુભાષનાથ ભગવાનની કી જયકારો આમ છે ને એવો આવવો જોઈએ ને. અહીંયા આગળ બેઠા હોય ને, આમ અહીંયા બેઠા હોય આપણે મમ્મી ઘણી વાર કહીએ કે તળેટીમાં બેઠા હોય દાદા દરબારમાં સંભળાય એવો જય કરવો જોઈએ. હા, ખાલી હોઠથી નીકળે, ખાલી મુખથી નીકળે, ખાલી જીવાથી નીકળે, ગળામાંથી કે કંઠથી નીકળે એવો નહીં, પણ હૃદયમાંથી નીકળે, નાભીમાંથી નાદ પ્રગટે એવો જય કરવો જોઈએ. બોલો સૂર્યપુરી મંડળ, બોલો શિહોર મંડળ, શ્રી સુભાષનાથ ભગવાનની કી જય. ખૂબ સુંદર મજાનો અવસર આંગણે આવ્યો છે. સંયમ જીવનના 50 વર્ષ, સંયમ સુવર્ણ વર્ષ. આપણને 50 વર્ષ પૂરા થાય અને કોઈ ઉજવણી કરે કેવો હરખ હોય. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થાય અને કોઈ ઉજવણી કરે કેવો હરખ હોય. આ તો સંયમના 50 વર્ષ. 48 મિનિટની એક સામાયિકમાં આપણે શાંતિથી જમીને બેસી શકતા નથી. એક દિવસની 30 સામાયિક, એક વર્ષના 360 દિવસ અને 50 વર્ષના કેટલા દિવસ. આ 50 વર્ષ સુધી સંયમ જીવન અંગીકાર કરીને પ્રભુના માર્ગ પર ચાલવું, પ્રભુની આજ્ઞાનું પાલન કરવું, કેટલો આનંદ હોવો જોઈએ. આપણે બધા છે ને આમ વ્યવહારથી બધી વસ્તુ સરસ સરસ ગોઠવાયેલી હોય ને તો આપણને બહુ આનંદ આવે. અને હવે તો એટલું બધું ઝાંક જમાલ બધું ને કે જ્યાં જઈએ ત્યાં કોરા કાઢીએ કે આ વસ્તુ હજી આમ કરી હોત ને તો વધારે સારું હતું, હજી આમ કર્યું હોત ને તો વધારે સારું હતું, આ ડેકોરેશન કર્યું હોત ને તો વધારે સારું હતું. આપણે બધા છે ને બહારની વ્યવસ્થામાં જીવનારા છીએ. આપણે બધા બહારની વ્યવસ્થામાં જીવનારા છીએ, પણ આપણે જેની ઉજવણી કરવા ભેગા થયા છીએ ને એને 50 વર્ષ સુધી અંદરની વ્યવસ્થા હોવી છે. આપણે જે સમય આપણને મળ્યો છે ને એ બહારની વ્યવસ્થામાંથી બહાર નીકળીને થોડીક વાર માટે, થોડોક સમય માટે અંદરની વ્યવસ્થામાં જવું છે, ભીતરની વ્યવસ્થામાં પહોંચવું છે. 1-2 કલાક જે આપણને મળ્યા છે ને સરસ મજાના સંયમીના આલંબને, સંયમ ધર્મને સમજવાનો પ્રયત્ન કરવો છે. આપણે બધા છે ને માંગણીના ક્ષેત્રના માનવો છે. હું બહેનોને પૂછું, ઘરની અંદર બહુ સરસ મજાની વસ્તુ બનાવી હોય, કોઈ સારું ફરસાણ બનાવ્યું હોય, કોઈ સારી મીઠાઈ બનાવી હોય અને પડોશીને ત્યાં આગળ સરસ મજાનો વાટકો કે ડબ્બો વર્ણન ક્યારે કર્યું? એના જીવનના દીનતાનું વર્ણન કર્યું, ક્યારે પરમાનંદનું વર્ણન કર્યું? સાચું કેજો બેનો, જ્યારે ગયા છો શક્તિબંધન પાસે અને સાહેબને પૂછ્યું છે, સાહેબ શાતામાં સાહેબ મુખમાંથી શબ્દ શું નીકળે? શું નીકળે? દેવગુરુ. બસ માની લો કે અહીંયા બેઠેલા બધી કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે ભાઈ આ જીવનથી ત્રાસી ગયો છું અને હવે તો છે ને આપઘાત કરવો છે, અને આપઘાત કરવા નીકળે એ મનમાં નક્કી કરી નીકળે મને સામેથી આવનાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ જે પેલો મળે એના મુખ પર સ્મિત હશે ને તો આપઘાત કરવાનું કેન્સલ. હવે બોલો, આપણે મળ્યા હોઈએ તો આપઘાત કરે કે છોડે? સમજાય છે હું શું પૂછું છું? જય
સુનવે. માતાનું નામ અમૃતવે, પિતા દશરથભાઈ એટલે કે ઉર્ફે બાબુભાઈ. ત્રણ ભાઈઓ નિરંજનભાઈ, સ્વર્ગસ્થ દિનેશભાઈ, સ્વર્ગસ્થ ભરતભાઈ